છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલાબેન છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિના દાખલાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિએ સઘન તપાસ બાદ તેમના વર્ષ 1999 અને 2000માં ઇસ્યુ થયેલા હિન્દુ રાઠવા જાતિના બંને પ્રમાણપત્રો રદ કરવા નિર્ણય લીધો। તપાસ દરમિયાન તેઓ મૂળ હિન્દુ કોળી અથવા હિન્દુ ઢેબરિયા કોળી જાતિના હોવાનું સામે આવ્યું, જે એસટી કેટેગરીમાં આવતી નથી। હવે આ મામલે રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મંજુલાબેન છત્રસિંહ રાઠવાના શાળાકીય રેકોર્ડમાં, શાળાકીય દસ્તાવેજમાં મંજુલાબેન છત્રસિંહ રાઠવા અને પેટા જાતિમાં હિન્દુ રાઠવા દર્શાવેલ છે, જેને લઈને સમિતિએ સર્વાનુમતે બંને પ્રમાણપત્રોને અમાન્ય જાહેર કરી મામલતદારને રદ કરવા આદેશ કર્યો। અલગ અલગ જે વિભાગ છે કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને લાગતા વળગતા વિભાગને પાર્ટી બનાવી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દિન 7ની અંદર અમે ફરીથી પિટિશન દાખલ કરીશું કે તાત્કાલિક ધોરણે જ્યારે એમનો જાતિનો દાખલો રદ થઈ ગયો છે તેમ છતાં જ્યારે એમનું પોતાનો જે સભ્યપદ પર જે ચૂંટાઈને આવ્યા છે એ જ જો ગેરલાયક હોય તો એ જે જગ્યા ઉપર પ્રમુખના સ્થાને બેઠેલા છે તો એ ગેરલાયક ઠરવે છે। તો સમિતિએ બંને જાતિ પ્રમાણપત્રો જપ્ત કરવા તેમના પર રદ કરેલું અને જપ્ત કરેલું એવો સિક્કો મારવામાં આવ્યો છે। સાથે જ ગુજરાત અનુસૂચિત જાતિ જનજાતિ પ્રમાણપત્ર સંબંધિત અધિનિયમ 2018ની કલમ 11 અને 12 હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ। આ મામલે આગામી સમયમાં કાનૂની તેમજ રાજકીય અસર જોવા મળે તેવી શક્યતા છે। ખોટા દસ્તાવેજ રજૂ કરીને નગરપાલિકાના પ્રમુખ બનેલા મંજુલાબેન હવેનું સભ્યપદ તો જશે જ, સાથે સાથ પ્રમુખ પદ પણ ગુમાવવાનો વારો આવશે। જોકે વહીવટીતંત્ર કેવા પગલાં ભરે છે તે બાબતે નગરમાં ચર્ચા। પ્રમુખ છે એમનો જાતિનો દાખલો ખોટો હોવાથી અમને શંકા હતી, એટલે અમે અરજી કરેલી। જે અરજી કરી એ અરજીનો અમને કે ન્યાય મળ્યો છે અને દાખલો રદ કરવામાં આવ્યો છે। જે બંને જાતિ પ્રમાણપત્ર છે જે 1999 અને 2000માં ઇસ્યુ થયેલા છે, એ બંને પ્રમાણપત્રો આપણે એમની પાસેથી લઈ અને રદ અને જપ્ત કરેલાનો સિક્કો મારવા કીધો છે આપણને।